तो मित्रों स्वागत है तमारू अमारी यूट्यूब चैनल संजय गुजराती पाठशाला में। तो मित्रों आजना आ विडियो में आपणे कागड़ा विषे 10 गुजराती वाक्यों लखवाना छे अने वांचवाना छे। तो विडियो ने पूरो जोजो अने जो विडियो सारो लागे तो एक लाइक करी तमारा मित्र सुधी शेर करी देजो अने आपणी यूट्यूब चैनल संजय गुजराती पाठशाला ने सब्सक्राइब करी लेजो। तो चालो वाक्यों लखवानी शरूआत करिए। तमे पण मारी साथे वाक्यों लखजो। चालो मित्रों कागड़ा विषे पहलू वाक्य लखीए। कुल 10 वाक्यों लखवाना छे तो विडियो में बना रहेजो छेल्ले सुधी। पहलू वाक्य लखीए कागड़ा विषे। चालो लखीए, तमे पण लखजो। कागड़ा ने 2 પાંખો कागड़ा ने 2 પાંખો 2 आंखों अने 2 पग होय छे। तो कागड़ा विषे आपणे एक वाक्य लखी लीधुं छे, तेने वांचीए। कागड़ा ने 2 પાંખો 2 आंखों अने 2 पग होय छे। त्यार पछी लखीए बीजुं वाक्य। विडियो में छेल्ले सुधी बन्या रहेजो मित्रों, मारी साथे वाक्यो लखता जजो। तो चालो बीजुं वाक्य लखीए कागड़ा विषे। कागड़ो ए घर आंगणानुं पक्षी छे। तो बीजुं वाक्य छे कागड़ो एक घर आंगणानुं पक्षी छे। त्यार पछी लखीए त्रीजुं वाक्य। कागड़ो रंगे काळो होय छे। कागड़ो रंगे काळो होय छे। त्यार पछी लखीए चौथुं वाक्य। चौथुं वाक्य छे मित्रों कागड़ा विषे। कागड़ो झाड़नी कागड़ो झाड़नी घटामां माळो बांधे छे। कागड़ो झाड़नी घटामां माळो बांधे छे। तेनो माळो ढंगढाळा तेनो माळो ढंगढाळा वगरनो होय छे। चौथुं वाक्य छे कागड़ा विषे, तेने वांचीए। कागड़ो झाड़नी घटामां माळो बांधे छे। तेनो माळो ढंगढाळा वगरनो होय छे। त्यार पछी पांचमुं वाक्य। कोयल तेना माळामां कोयल तेना माळामां ईंडा मूकी जाय छे। पण कागड़ा ने तेनी
ખબર પડતી નથી. પાંચમું વાક્ય છે કાગડા વિશે. કોયલ તેના માળામાં ઈંડા મૂકી જાય છે, પણ કાગડાને તેની ખબર પડતી નથી. તો મિત્રો 5 વાક્યો લખ્યા અને 5 વાક્યો હજી લખવાના બાકી છે. તો વિડીયોમાં બન્યા રહેજો છેલ્લે સુધી. છઠ્ઠું વાક્ય લખીએ કાગડા વિશે. કાગડો, છઠ્ઠું વાક્ય છે મિત્રો. કાગડો દાણા, જીવડા અને એંઠવાડ ખાય છે. છઠ્ઠું વાક્ય કાગડા વિશે. કાગડો દાણા, જીવડા અને એંઠવાડ ખાય છે. ત્યાર પછી સાતમું વાક્ય. કાગડો, સાતમું વાક્ય છે મિત્રો. કાગડો ખૂબ ચકોર હોય છે. તેને સહેલાઈથી પકડી શકાતો નથી. સાતમું વાક્ય છે કાગડા વિશે. કાગડો ખૂબ ચકોર હોય છે, તેને સહેલાઈથી પકડી શકાતો નથી. ત્યાર પછી આઠમું વાક્ય. કાગડો આપણા હાથમાંથી ખાવાની વસ્તુ પડાવી જાય તો પણ ખબર ના પડે. આઠમું વાક્ય. કાગડો આપણા હાથમાંથી ખાવાની વસ્તુ પડાવી જાય તો પણ ખબર ના પડે. ત્યાર પછી નવમું વાક્ય. કાગડો કાકા બોલે છે. કાગડાની આવી કર્કશ વાણી કોઈને સાંભળવી ગમતી નથી. નવમું વાક્ય છે કાગડા વિશે. કાગડો કા બોલે છે. કાગડાની આવી કર્કશ વાણી કોઈને સાંભળવી ગમતી નથી. ને ત્યાર પછી લખીએ છેલ્લું 10મું વાક્ય. વિડીયોમાં બના રહેજો છેલ્લે સુધી. 10મું વાક્ય લખીએ કાગડા વિશે. મને કાગડાની વાર્તા સાંભળવી ખૂબ ગમે છે.
છેલ્લું 10મું વાક્ય છે કાગડા વિશે. મને કાગડાની વાર્તા સાંભળવી ખૂબ ગમે છે. તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે કાગડા વિશે 10 ગુજરાતી વાક્યો લખીને વાંચીને સમજ્યા. તો તમે પણ વાક્યો લખી શકો છો વિડીયોમાં જોઈને 10 વાક્યો. તો જો મિત્રો આજનો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી લેજો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોઈ પણ એક સારી કોમેન્ટ કરી દેજો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.